ચાલો બાળકો, આજે આપણે રમકડાનું પ્રદર્શન કર્યું છે, બરાબર? એ પહેલાં સરસ મજાનો ગુલાબ કરી દો. રામ રામ ને સીતારામ. તમને રમકડા જોવા ગમે છે? રમવા ગમે છે? તમે બ્લોકને જોડો છો ને? અને રમકડાથી રમો પણ છો, બરાબર? અને મોટા ભાગના રમકડાને તમે ઓળખો પણ છો. આ સૌથી મોટું રમકડું કયું છે? અસ્મિતાબેન સામે છે એ જેસીબી. એની બાજુમાં છે એ શું છે? જેસીબીની બાજુમાં ડાગલો, એને ટેડી બિયર કહેવાય. એની બાજુમાં શું છે? ગાડી, મોટર કાર. એની બાજુમાં શું છે? બંદૂક. બંદૂકની બાજુમાં શું છે? બંદૂકની બાજુમાં શું છે? પાવો. અને પાવાની બાજુમાં શું છે? ઢીંગલી. ઢીંગલીની બાજુમાં શું છે? હાથી. હાથીની બાજુમાં શું છે? ડૉક્ટરની વસ્તુ છે. શું છે? શું છે? ગળામાં પહેરીને શું કહેવાય? શું માપે? આપણું તાવ માપે. સ્ટેથોસ્કોપ. શું છે? સરસ. પછી કેટલા બધા દડા છે? કેટલા દડા છે? ગણો તો. બાવીસ દડા છે. તો 2 દડા આપણા ક્યાંક ખોવાઈ ગયા, એ પાકું હો. કારણ કે આપણી પાસે 24 દડા હતા. કેટલા? તો 2 દડા શોધજો હો મિત્રો. પછી આ શું છે? આ શું છે? ડોગી. આ શું છે? ઢીંગલી. આ અને એની બાજુમાં શું છે? ગુલાબી કલરનું બતક. પેલું શું છે? લીલા કલરનું દેડકો. આ શું છે? સંગીતનું સાધન છે, એને વાયોલિન કહેવાય. વાયોલિન. અને આ પેલું શું છે? નાનું નાનું બતક. અને આ શું છે? ઉંદર. વેરી ગુડ. ને પેલું પીળા કલરનું શું છે? ચકલી. અને આ લીલા કલરનું પોપટ. હા. અને આ શું છે? ઊંટ. અને આ ઊંટની બાજુમાં સિંહ. અને આ એની બાજુમાં ઢીંગલું. અને આ શું છે? બંદૂક. અને આ શું છે? ગદા. ગદા કોણ રાખે? હનુમાનજી. અને ગદાની બાજુમાં શું છે? અને બંદૂકની બાજુમાં શું છે? ગુલાબી કલરનું ફોન. અને આ શું છે? કાળા કલરનું બંદૂક. અને આ શું છે? ઘૂઘરો. અને આ લવેન્ડર કલરની પણ ચકલી છે. તો બાળકો, તમે બધાય રમકડાથી પરિચિત થયા? મજા આવી? તમે રમો તો છો જ, પણ તમને અમુક રમકડાના નામ ન પણ આવડતા હોય એવું ખરું ને? તો આજે તમને બધા રમકડાના નામ આવડી ગયા, બરાબર? ખૂબ સુંદર.